નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા જંકશન. આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના ઢસા ગામમાં. ઢસા ગામમાં સામા કાંઠે ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં આજે આપણે આવી ચૂક્યા છીએ. એક દાદા અને બા, દાદાનું નામ છે મનસુખભાઈ, જેઓ પોતે અહીંયા ખોડિયાર મંદિરમાં સેવા પૂજા કરે છે. દાદા અને બા વૃદ્ધ છે, એમની આગળ પાછળ કોઈ છે નહીં. તો ચાલો મિત્રો, આજના દિવસે આપણાથી જે મદદ છે એ બા અને દાદાને આપણે કરીએ. આજના દિવસે આપણને જે આ રેફરન્સ મળેલો છે એ રમેશભાઈ પંચોળિયા સામા કાંઠેથી મળેલો છે. તો આજના દિવસે આપણાથી જે નાની એવી મદદ થાય છે એ આપણે દાદા અને બાને કરીએ. જો મિત્રો તમને અમારું કાર્ય ગમે તો તમે અમારો વિડીયો શેર કરો, લાઈક કરો અને અમારી આઈડીને ફોલો કરો. તો ચાલો જોઈએ દાદાની કન્ડિશન કઈ રીતની છે, કઈ રીતે વૃદ્ધ દંપતી બંને રહે છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. કેમ છો બા? બરાબર છે. શું નામ છે દાદા તમારું? મનસુખભાઈ ટપુભાઈ પ્રજાપતિ. બા તમારું નામ શું છે? બાલુબેન. કેટલી ઉંમર થઈ બા તમારી? 70 નું ઓછું છે, મારે 70 ને 2. 70 અને 2. ઓકે. અહીંયા કેટલા સમયથી રહ્યો છો દાદા? 50 વર્ષથી. 50 વર્ષ. દાડીએ જતા પેલા વાસણ ઉઠવા કોઈ પ્રસંગ હોય ને ત્યારે શ્રીમત હોય ગમે. હા બરાબર. બરાબર છે. મારું નામ છે ડૉક્ટર મહિપત. હરિકૃષ્ણ ક્લિનિક કરીને હું દવાખાનું ચલાવું છું ઢસા જંકશનમાં, અને આ કાર્ય અમે કરીએ છીએ. બરાબર, કે જે નિરાધાર પરિવાર હોય એને અમારાથી જે બનતી મદદ હોય બા એ અમે કરતા હોઈએ છીએ. એટલે આજના દિવસે અમને જે રેફરન્સ મળ્યો હતો એ આપણે રમેશભાઈ પંચોળિયા છે ને, એમણે આપ્યો હતો. અમારા મંદિરનો ટ્રસ્ટ છે. હા બરાબર. જે રમેશભાઈ પંચોળિયા છે એમના રેફરન્સથી અમે બા તમારી સુધી પહોંચી શકીએ, અને અમારાથી આજના દિવસે આજે નાની એવી મદદ તમને થતી હતી એ અમે તમને આજે કરવા આવ્યા છીએ. બરાબર. તમારા દીકરા કે એવું કાંઈ બા? એક દીકરી, એક લીમડા સાસરે છે. બરાબર. અને તમે કામ નથી કરી શકતા? નહીં, ક્યારેય નથી જતા. હમણાં તો બે વર્ષથી તો અમારે આ મકાન સારા ગયો ને તો પડ્યો તો ભાંગી ગયા કરતે, પછી હાજી થઈ ગઈ. બરાબર. કઈ કામ કરી ન ગયો, ગામમાં ન જઈ. હું પેન્શન લેવા જાઉં છું ને, આપણે વૃદ્ધ પેન્શન આવે. હા, 1000 રૂપિયા આવે. 1000 રૂપિયા વૃદ્ધ પેન્શન આવે છે. બરાબર. વૃદ્ધ પેન્શન આવે છે, રમેશભાઈ ને લઈ જાવ. બરાબર છે. હાલો તો અહીંયા પંચાયત ઓફિસ છે, અહીંયા આમ સિક્કો મારીને આજીવિકા માટે દાદા બીજું કોઈ સાધન કે એવું કાંઈ? નહીં, કાંઈ નહીં. એક બરાબર છે, કાંઈ નથી. તો 1000 રૂપિયામાં તમારું ગુજરાન ચાલી જાય? 2000 માં ગુજરાન ચાલી જાય? સાહેબ વ્યસન નહીં કરી રાખવાનું. બરાબર છે. 2 ટાઈમ ચા, 2 ટાઈમ જમવાનું. બરાબર છે. સાવ સાદી રીતે. બરાબર છે. કઈ નહીં, આજના દિવસે આજે તમને મદદ મળે છે બા એ વ્યારાથી પરેશભાઈ આહિર ગાગલિયા કરીને છે, યાદવ ફાર્મ. એમને આ મદદ તમારા માટે મોકલી છે. બહુ સારું. હું તો એક નિમિત્ત છું. બરાબર છે. હું તો જે જરૂરિયાતમંદ પરિવાર હોય ત્યાં સુધી પહોંચવાની કોશિશ હોય છે અમારી. બરાબર છે. અને આભાર માનવો હોય તો પરેશભાઈનો માનો. હું તો એક નિમિત્ત છું. તમને બે બરાબર છે. અને ઢીલું નથી પડવાનું બા, અમે તમારા દીકરા જ છીએ. બરાબર છે. હો, એટલે ઢીલું નહીં પડા બા, હો ને.
અને અમને એવા આશીર્વાદ આપો કે ભાઈ તમારી જેમ જે નિરાધાર લોકો છે એમની અમે બા વધારેમાં વધારે મદદ કરી શકીએ. બસ બા ઢીલું નથી પડવાનું, અમે તમારા દીકરા જ છીએ. જો મોજ ચૌતરે નો બરાબર. રોતી રોવો નહીં હો બા, રોવાનું નથી. બરાબર, અમને આશીર્વાદ આપો કે ભાઈ અમે તમારા દીકરા જ છીએ અને બરાબર છે બા, અમે તમ તારે જેમ અમારે મદદ આવશે એમ અમે તમારી મદદ કરીશું બા, ચિંતા નહીં કરો. હો બરાબર. ચાલો દાદા, આજના દિવસે અમે રજા લઈએ. જય માતાજી. તો મિત્રો તમે જોઈ શકો છો મનસુખ દાદા અને બા બંને વૃદ્ધ છે, કન્ડિશન ખૂબ જ ખરાબ છે. તો સોશિયલ મીડિયા વતી તમને એક વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં તમારા ગામમાં કોઈ જો આવા જરૂરિયાતમંદ પરિવારો રહેતા હોય તો આગળ આવો મિત્રો, તમને મદદ કરો. ખાસ આવા જે નિરાધાર પરિવાર માટે તમારી ખાસ જરૂર છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમને જે કંઈ પણ તમારાથી નાનું મોટું બનતું હોય એટલું એમને મદદરૂપ થાવો, એમને મદદ કરો. બરાબર, તમારી એક નાની એવી મદદ આવા નિરાધાર પરિવાર માટે બહુ મોટી સાબિત થતી હોય છે. તો મિત્રો તમને હાથ જોડીને એક નમ્ર વિનંતી કરું છું કે આવા જે પરિવારો છે એમને મદદ કરો. એ કંઈ નથી શકતા, એમના સુધી પહોંચવું પડે છે, એ કહેતા નથી, પણ આપણી એક ફરજ બને છે કે આવા જે પરિવારો છે એમને ખાસ મિત્રો મદદ કરો. ચાલો બા. જય માતાજી. માં ખોડિયારમાં સારું કરે, ભગવાન સારું કરે ખોડિયારમાં એને. ચાલો બા, અમે રજા લઈએ. બરાબર છે.